આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક। બધી બહુ રીતથી ખાધું હશે પણ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો એકદમ સ્વાદિષ્ટ શાક બનાવીશું। સૌથી પહેલા કુકરની અંદર 3 ચમચી તેલ મૂકી અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન, આદુ મરચા લસણની પેસ્ટ નાખીને સાતળી લો। ત્યાર પછી ડુંગળીને એડ કરી દો, ઝીણી સમારેલી, એ પણ સોફ્ટ થાય ત્યાં સુધી શેકાવા દો। ત્યાર પછી હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર એડ કરી મિક્સ કરી લો। પછી વધારે ક્રીમી ટેક્સચર લાવવા માટે 1 ચમચી બેસન નાખી દો। ત્યાર પછી ટામેટાની પેસ્ટ એડ કરવાની છે। બધા મસાલાને એકદમ સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધીને શેકાવા દો। ત્યાર પછી પાણી એડ કરી પછી મિક્સ કરી લો અને હવે આપણે 1 કપ લીલી તુવેરના દાણા ફ્રેશ એડ કરી દેવાના છે અને 1 કપ જેટલું પાણી એડ કરી મીઠું સ્વાદ પ્રમાણે અને થોડો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરીને કુકરને 2 સીટી વગાડી લો। એટલે આપણું આ લીલી તુવેરનું ગ્રેવી વાળું શાક બનીને તૈયાર છે। રોટલી, રોટલા, પરાઠા સાથે સર્વ કરો અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી અને શાકને તમારે સર્વ કરવાનું છે।